તો મિત્રો જો આપણે ગયા હતા ગામમાં લેવા માટે કોણ મારા રંભાને કોણ ખાવો તો ના બજ્જો બેઠા બજે બેઠા બેઠા મસૂડે છે તચન શિયર હતું તાપે ઝાડ ચડે ગરમી લાગે છે કે અને બાજુમાં ડેડો ફોન જોવે છે અને મોટા બાલર શું કરે જો ફ્રીજમાં બાટલા કેટલા ભરે તું ઓનારામ કેટલા બાટલા ભરે તું કાળમાં કેટલા બાટલા ભરતીશ ખાવા તને હાથ બાટલા હે હાથ બાટલા 5 દન ભરવા પડે ખાલી થઈ જાય હાથર પર તો તારે કાલે લઈને જવી પડશે કાલે કે નતો ફોન આવ્યો તો કુલરની હવા પણ ચાલુ છે કુલરમાં પાણી થઈ રહ્યું આવ્યું છે રંબા કુલરમાં પાણી ભરવું પડશે ભરને એક ડોલ તો નાખ બાટલા પણ તારે છે આમ ઉપર ભરવાના ભરી ભરી મેળવાના જ હોય ને હા માટલે નહીં ટાટું પાણી રહેતું એવું છે જેટલું પેટમાં ઠંડક રાખો એટલું સારું ને પેટના આંતરડા ભરીને કોકડો થઈ જાય તને સીધ બને તમારા સીધ બને અમે છે તમારા આંતરડા બાર્યા કોક તો કે આંતરડા બાર્યા હવે એ તો તારે ઘર એ તો ઘર હે તો એ તો તારે રહેવાનું બધું તે રહ નતો તે રહ પાડ્યો હે ઘરે તો પણ તું કે અને અહીંયા જઈ હોય તો ખાવાનું માથે પડે હેડી ના બનવું હતું તેમાં તો આ જઈ ત્યારે એ બધા ગયા હતા અને તને બધા ડોશીમાં ગયા હતા હે બે ઘરે હતા તું મેં તો નહોતું કીધું મારે ભેગી આવે છે આપણે બીજા સભ્યો એટલે એડિટ નહીં પણ હું આવત તારે ના જવા મને તો આ બનવાનું હવે 12 વાગે ગયા તો મજૂર તો જાઓ તમે એકલો જ હતો હું તો 11 વાગે કેટલા વાગે ઘરે આવ્યો તો ઘરે 11:30 વાગે આવ્યો તો હું આવ્યા એટલે અડધો કલાક લેટ પડી ગયો હું તો એકલો ખાઈ લઉં કોઈ ના હોય તો તમારું નહીં ગયું હા એમ ના ખવાય તમે તો તમારું પિયર અમારે હાર્યું નહીં હા તો અમે ખાઈ લઉં કોઈ ના હોય તો આપણે તો શરમ નહીં હે શરમ હોય સરકારને આપણે શું લેવા દેવા હા તો આપણે શું કેમ ના ખાવું તો પડે તો ગાય જો ખાવાનો જીવો લગ્નમાં ખાવા દેવાનો આમ ઇન્ટરેસ્ટ વધારે પણ શરમે ઘણી આવે એવું સારું સરસ સરસ લો તો ગઈ વાજા છે બેન 40 મિનિટ થઈ અને હવે રમવા જો તડકાના બરીના ઘણા હવે લઈને આવ્યા બરી લઉં અત્યારે તો તરત સૂકી જાય છે 10 મિનિટમાં હા તો નાશા નહીં ઉડ્યા નહીં આવ્યા છે ને હંચી લે છે ને અડારામાં નાખે છે તાપ છે બહુ અને જવાનું છે હવે કામે તાબામાં કરવાનું છે કામ ફટાફટ જઈએ જાય છે કામે તડકો લાગે કે ના લાગે કામ તો કરવું જ પડશે કે રમવાની હાલના પાલના છે ને પહેરશે એટલે ટાબરિયાને અમારે હે ને ઉઠતા પેલી દુકાન આપણે
નહીં હા આજ તો ચા જેવા જવાનું થયું પેલી ફરી પડી છે કાલની તો નહીં જવાનું ને લેવા ગમની શેરી સમસ્યા દુકાન ના બાજુ જાય છે ચાલો આ છે ગાઈસ અમારા ગામની શેરી હું કાઢી છે જોવા ગાઈસ સો ના બાજુ આપણે હે ને જો ફળિયું સુધારીને વેચી છે સોળાની તો સોળાની ફળિયાનું શાક બનાવવાનું છે તો હવે મોબાઈલમાં ચાર્જિંગ મારું વિવેક ભાઈએ મોબાઈલ જોઈ રાખ્યું નહીં તો મોબાઈલમાં ચાર્જિંગ પહેલાં મેળ દો અને પછી આપણે વખત શાક જેમ કે સોવાની છે એટલે હવે દીશુના પપ્પા કે તચન શિયર હતું તાપે ઝાડ ચડે ગરમી લાગે હે કે ઠંડી લાગે એમ જો કહે છે મારા પણ ગરમી લાગે છે તો શિયર આમ તાપે હે ઓહો લાકડા શું કેમ લાયા ફર આખો ભાઈ જો કાતરને લઈ હાણસે લઈને કાંઈક કાપે મિત્રો ખાવાનું તો ખાઈ પી રહ્યા છો બધું કોમ પરવારી રહ્યા ને આ બાજુ જુઓ કેમેરો થોડોક સાફ કરવો કોઈ અમારા માટે લાવતા નહીં એટલે અત્યારે લઈ આવ્યા પેલો તો અંધારાનો મોબાઈલમાં દેખાતો નહીં તો મિત્રો જો આપણે ગયા હતા ગામમાં લેવા માટે કોણ મારા રમભાને કોણ ખાવો તો ના બાજુ બેઠા બાજુ બેઠા બેઠા મસૂડે છે આમ જો આ બાજુ વિવેક છે આ બાજુ દીશુ છે અને આ બાજુ મમ્મી છે અને આપણે તો વયા પતી ગયું આટલી વાર તો બે ખોવાન ઉડાડી જ્યાં હોય આમ જ એટલી વાર ખાતો એટલે લાઈ તેમ ના ઉતરે અમે જો આપણે આમ કરી દઈએ તો કોકને ખાવાની ઝડપ હોય વાત કરે તારે જેમ તો કઈ સાથે માટે આટલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું વિડીયો ગમે તો વિડીયો કોકને ફૂલ ખાવાની સ્ટીમ હોય કોઈને ચાલુ હોય શું ખાવાનું એવું આપણે બે ચક બોમ જેવો બે જણ એકલા ખાવા બેહાર્યો તો હું ખાવું જ નહીં બેહીને મને તાચી બેઠા રે બેઠા હું તો જોઈ બેસી મિનિટ તારે ના રે ના અમે પણ જે ગોમત તે ચાત બેરા મુજે વાત હતી અને ગામ જાય કોઈ દર ભેગા ખાવા બેઠા નથી ચાત જ નહીં ચાઈ નહીં જેટલી ભાઈ જાય ઓન વેમ જેટલા ફર્યા પીર જીવો છે ઓન વેમ છે એટલી જગ્યાએ ત્રણ ચાર જગ્યાએ હા તો તું એ ફિરત કંઈક ક્યાં જતા નહીં ખોટું ના બોલાય મહેમાન કરતી જાશું તો બસ મિત્રો આજ માટે આટલું આપણો વિડીયો અહીંયા પૂરો કરશો વિડીયો તમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને મહાકાળી માને જે હરકમાં માનતા હોય તો એક લાઈક કરી નાખજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને કોમેન્ટમાં જઈ મહાકાળીમાં લખી નાખો ત્યાં બાજુમાં ડિસ્કો કરવા માંડ્યા છે કોણ ખાતા ખાતા